શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નાણાકીય વર્ષ 2025-26 આજે પૂર્ણ છે, ત્યારે કરદાતાઓ અને સામાન્ય જનતા માટે સાવધ થવાનો સમય છે। 1 એપ્રિલ 2026મી શરૂ થતા નવા નાણાકીય વર્ષ સાથે પેન કાર્ડ, HRA ક્લેમ, ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે। જો તમે 31 માર્ચ સુધીમાં તમારા નાણાકીય કાર્યો પૂર્ણ નહીં કરો, તો તમારે દંડની સાથે કર મુક્તિ ગુમાવવાનો વારો આવી શકે છે। પેન કાર્ડના નિયમોમાં ચુસ્તતા। નવા નિયમો મુજબ 1 એપ્રિલથી નવું પેન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં। હવે અરજદારે વધારાના સહાયક દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત બનશે। આ પગલાંનો ઉદ્દેશ્ય પેન પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવાનો છે। આ ઉપરાંત, જો તમારું પેન આધાર લિંકિંગ કે KYC બાકી હોય, તો 31 માર્ચ સુધીમાં તે પૂર્ણ કરવું અનિવાર્ય છે। HRA ક્લેમ માટે નવા નિયમો। પગારદાર કર્મચારીઓ માટે ઘરભાડા ભથ્થા HRA ના નિયમો કડક કરાયા છે। જો તમારું વાર્ષિક ભાડું 1 લાખથી વધુ હોય, તો મકાનમાલિકનો પેન આપવાની સાથે તે તમારા પરિવારના સભ્ય છે કે નહીં તેની સ્પષ્ટતા નવા ફોર્મ 124માં કરવી પડશે। બનાવટી HRA ક્લેમ્સ રોકવા માટે આ નિર્ણય લેવાયો છે। ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ઇન્કમ ટેક્સની નજર। 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા મોટા ટ્રાન્ઝેક્શન્સ સીધા આવકવેરા વિભાગની તપાસ હેઠળ આવશે। જો કોઈ વ્યક્તિ ડિજિટલ માધ્યમથી વર્ષે 10 લાખથી વધુ અથવા રોકડમાં 1 લાખથી વધુનું બિલ ચૂકવે છે, તો તેની જાણ વિભાગને કરવી ફરજિયાત રહેશે। જો કે, રાહતની વાત એ છે કે હવે કરદાતાઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ ટેક્સ ભરી શકશે। નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025। આગામી 1 એપ્રિલથી 1961ના જૂના કાયદાના સ્થાને ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે। આ નવો કાયદો કર પ્રણાલીને વધુ સરળ અને પારદર્શક બનાવશે તેવી અપેક્ષા છે। પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ। પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે હવે દેશભરમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવું ફરજિયાત બનશે। આ સાથે પેટ્રોલના ગુણવત્તાના ધોરણોમાં પણ ફેરફાર કરવામાં આવશે। 31 માર્ચ પહેલા પૂર્ણ કરો આ 5 મહત્વના કાર્યો। PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના। ખાતું સક્રિય રાખવા માટે માં લઘુત્તમ 500 અને સુકન્યા સમૃદ્ધિમાં 250 જમા કરાવવા જરૂરી છે। NPS યોગદાન। કલમ 80 CCD 1B હેઠળ વધારાની 50,000ની કર મુક્તિ મેળવવા અને ખાતું સક્રિય રાખવા માટે ઓછામાં ઓછા 1,000 જમા કરાવો। ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ। જૂની ટેક્સ વ્યવસ્થામાં રહેલા લોકો માટે કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીના રોકાણ, LIC, ELSS, FD વગેરે માટે આ છેલ્લી તક છે। હેલ્થ ઇન્સ્યોરન્સ। કલમ 80D હેઠળ પ્રીમિયમ ભરીને કર બચતનો લાભ લો। હોમ લોન પેમેન્ટ। હોમ લોનના પ્રિન્સિપલ એમાઉન્ટ પર ટેક્સ બેનિફિટ લેવા માટે બાકી રહેલા હપ્તા કે પ્રી પેમેન્ટ 31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો।